નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં પર્વોનું આયોજન માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ કુદરતના પરિવર્તનો સાથે તાલ મિલાવવા માટે કરવામાં આવ્યું છે, જેમાં મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણનું પર્વ અજોડ સ્થાન ધરાવે છે। દર વર્ષે જ્યારે સૂર્યદેવ ધનુ રાશિના પોતાના પ્રવાસને પૂર્ણ કરી શનિદેવના આધિપત્યવાળી મકર રાશિમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે ખગોળીય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એક નવા યુગની શરૂઆત જેવો અનુભવ થાય છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર થવાથી ક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે છે, અને દર વર્ષ દરમિયાન કુલ 12 સંક્રાંતિઓ આવતી હોવા છતાં મકર સંક્રાંતિને સૌથી વધુ ફળદાયી અને પવિત્ર ગણવામાં આવે છે, કારણ કે આ દિવસથી સૂર્યની ગતિ દક્ષિણાયનમાંથી બદલાઈને ઉત્તરાયણ તરફ પ્રયાણ કરે છે। સામાન્ય રીતે આપણા મોટાભાગના તહેવારો ચંદ્રની ગતિ અને તિથિઓ પર આધારિત હોવાથી દર વર્ષ બદલાતા રહે છે, પરંતુ મકર સંક્રાંતિ એ સૂર્ય આધારિત ગણતરી પર ચાલતો તહેવાર હોવાથી તે અચૂકપણે મધ્ય જાન્યુઆરીમાં જ આવે છે, જે ભારતની વૈજ્ઞાનિક પંચાંગ પદ્ધતિની સચોટતા દર્શાવે છે। આ પર્વનું આગમન સમાજમાં મંગલમય વાતાવરણ લાવે છે, કારણ કે મકર સંક્રાંતિની સાથે જ એક મહિનાથી ચાલતા ધનુર્માસ અથવા ખરમાસના અશુભ ગાળાનો અંત આવે છે। શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર આ સમયગાળામાં સૂર્ય તેજહીન હોય છે, તેથી લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ કે મુંડન જેવા સંસ્કાર કાર્યો વર્જિત માનવામાં આવે છે, પરંતુ સૂર્યના મકર પ્રવેશ સાથે જ બ્રહ્માંડમાં હકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ફરી એકવાર શુભ કાર્યોનો પ્રારંભ થાય છે। મકર સંક્રાંતિનું મહત્વ માત્ર પુરાણો પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ ગહન વૈજ્ઞાનિક તથ્યો પણ છુપાયેલા છે। પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી હોવાને કારણે સૂર્યના કિરણો પૃથ્વી પર પડવાના ખૂણા બદલાતા રહે છે। મકર સંક્રાંતિ પહેલા સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે મકર વૃત્તની નજીક હોય છે, જેના કારણે ભારત જેવા ઉત્તર ગોળાર્ધમાં આવેલા દેશોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે। પરિણામે દિવસો ટૂંકા અને રાત્રિઓ લાંબી તથા અતિશય ઠંડી હોય છે, પરંતુ આ દિવસથી સૂર્ય ક્રમશઃ ઉત્તર તરફ ખસવાનું શરૂ કરે છે, જેને કારણે દિવસોની લંબાઈ વધવા લાગે છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે। આ કુદરતી પરિવર્તન ઠંડીના પ્રકોપને ઘટાડીને વાતાવરણમાં હૂંફ લાવે છે, જે માનવ સ્વાસ્થ્ય અને ખેતીવાડી માટે અત્યંત આવશ્યક છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓના સંગમ પર સ્નાન કરવાનું અને સૂર્યનારાયણને અર્ઘ આપવાનું વિશેષ મહત્વ રહેલું છે। ખાસ કરીને ગંગા સાગર કે પ્રયાગરાજ જેવા તીર્થ સ્થાનો પર આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવે છે, એવી શ્રદ્ધા સાથે કે આજના દિવસે કરેલું સ્નાન જન્મો જન્માંતરના પાપોમાંથી મુક્તિ અપાવે છે। આ પર્વ સાથે દાનની પરંપરા પણ અભિન્ન રીતે જોડાયેલી છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મકર સંક્રાંતિના દિવસે આપવામાં આવેલું દાન અનેક ગણું થઈને વળતર આપે છે। લોકો અનાજ, વસ્ત્રો અને મુખ્યત્વે તલ ગોળનું દાન કરે છે। તલના ઉપયોગ પાછળ પણ એક પૌરાણિક કથા છે કે શનિદેવ અને તેમના પિતા સૂર્યદેવ વચ્ચેના મતભેદો આ દિવસે તલના માધ્યમથી દૂર થયા હતા, તેથી તલને પરસ્પર પ્રેમ અને મિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે। આયુર્વેદ અનુસાર પણ ઠંડીની ઋતુમાં તલનું સેવન ઉર્જા પૂરી પાડે છે, જે રક્ત શુદ્ધિમાં મદદરૂપ થાય છે। આ રીતે મકર સંક્રાંતિ એ ધર્મ, વિજ્ઞાન, ખગોળ અને આયુર્વેદનો એક અદ્ભુત સમન્વય છે, જે સમગ્ર ભારતમાં લોહડી, પોંગલ કે બિહુ જેવા વિવિધ નામે અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, છતાં તેની પાછળનો હાર તો એક જ છે: અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।